હેલો મિત્રો, કેમ છો? મારું નામ છે દીપક પ્રસાદ. સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ ઉપર. અહીંયા આપણે માર્કેટ ડેટા એનાલિસિસ કરીએ છીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આજના ડેટા ઉપરથી માર્કેટ કાલે કઈ બાજુ જઈ શકે છે. તો જોઈ લઈએ કે કાલે આપણે શું પ્રિડિક્શન કર્યું હતું અને આજે માર્કેટમાં કેવી રીતે મૂવમેન્ટ આપેલું હતું. તો વાત કરીએ તો કાલે આપણે જણાવ્યું હતું કે નિફ્ટી એક ફ્લેટ ઓપનિંગ અથવા 25 થી 30 પોઈન્ટ પ્લસ ઓપનિંગ થઈ શકે અને એક્ઝેક્ટ માર્કેટે આજે 28 પોઈન્ટ જેવું 27 કે 28 પોઈન્ટ જેવું જ ઓપનિંગ શરૂઆતમાં હતી. અને ચોપી મૂવમેન્ટ રહેશે. શરૂઆતમાં 12 વાગ્યા સુધી 24,730થી લઈને 750નો એક હાઈ બનાવી શકે. તો એક્ઝેક્ટ 12 વાગ્યા આસપાસ જ 24,747નું નિફ્ટી હાઈ બનાવેલું હતું અને એના પછી માર્કેટ એક ઉપરની મૂવમેન્ટ આપી શકે અથવા નીચેની મૂવમેન્ટ આપી શકે છે અને નીચેની એક શાર્પ મૂવમેન્ટ આવી શકે અને પ્રોબેબિલિટી નીચે આવવાની ખૂબ વધારે હતી. એ પણ મેં તમને બતાવ્યું હતું કે એરો એઝ એ માર્ક કરીને આ તમે જોઈ શકો છો. અને તમે નિફ્ટીનો આજનો ચાર્ટ જોઈ લો કે એક્ઝેક્ટ મૂવમેન્ટ એ પ્રમાણે જ રહી, ઉપર ગઈ, ચોપી રહ્યું અને એક શાર્પ મૂવ નીચે આવ્યું. આપણી એનાલિસિસ હતું કે નિફ્ટી 500 નીચે ક્લોઝિંગ આપે, એ નથી આપેલું, પણ 520 સુધીના આસપાસનો લો બનાવેલો હતો અને પછી 580 આસપાસ ક્લોઝિંગ આપેલું હતું. તો જોઈ લઈએ કે આજના ડેટા શું કહે છે ને કાલે માર્કેટ કઈ બાજુ મૂવમેન્ટ આપી શકે. તો શરૂઆત કરીએ આપણે ઓલ ઓવર પોઝિશનથી. તો રિટેલ ક્લાયન્ટ ગયા છે, મોસ્ટલી બુલિશ ગયા છે. ડીઆઈએસ પણ બુલિશ જ ગયા છે. એફઆઈસની વાત કરીએ તો એફઆઈસ મિક્સ ટુ નેગેટિવ ગયા છે અને પ્રોઝની વાત કરીએ તો પ્રોઝ પણ નેગેટિવ ગયા છે. જોઈ લઈએ હવે નેટ પોઝિશન શું છે અને ઓલ ઓવર પોઝિશન શું છે. આ કોલમમાં જોવા મળશે કે આજે જે બાય સેલ થયું છે એમાં નેટ પોઝિશન શું આવ્યું છે અને આ કોલમમાં જોવા મળશે ઓલ ઓવર જે લોટ ઊભા છે, ઓલ ઓવર જે પોઝિશન ઊભી છે બધાની એ જોવા મળશે. તો શરૂઆત કરીએ આપણે ઇન્ડેક્સ ફ્યુચરથી. તો ઇન્ડેક્સ ફ્યુચર હજુ પણ નેગેટિવ છે. એફઆઈએસના ફ્યુચર હજી પણ સેલ છે. ઇન્ડેક્સ કોલની વાત કરીએ તો ઇન્ડેક્સ કોલ એ પણ મિક્સ છે, મિક્સ ટુ નેગેટિવ જ છે હજી પણ. ઇન્ડેક્સ પુટની વાત કરીએ તો ઇન્ડેક્સ પુટ નેગેટિવ છે. રિટેલ ક્લાયન્ટ 66,000 લોટ વેચીને ગયા છે. એમની પાસે 4,78,350 લોટ હજુ પણ સેલમાં છે. માર્કેટ નીચે જશે તો એમની નુકસાની થશે. અને એફઆઈએસની વાત કરીએ તો 1 લાખ પુટ નવા બાય કરીને ગયા છે આજે. તો એમની પાસે નેટ 2,97,866 લોટ બાઇંગમાં છે અને પ્રોઝ પણ 1,45,000 લોટ એમની પાસે ઓલ ઓવર બાય છે અત્યારે. સ્ટોક ફ્યુચરની વાત કરીએ તો સ્ટોક ફ્યુચર એક બુલિશ જ છે, કેમ કે એફઆઈએસ પાસે હજુ પણ 14,12,000 ફ્યુચર ઊભા છે અને રિટેલ ક્લાયન્ટ પાસે પણ 22,41,280 લોટ ઊભા છે. એટલે આ ડેટા બુલિશ ગણશું આપણે. સ્ટોક કોલ પુટની વાત કરીએ તો સ્ટોક કોલ પુટ બંને નેગેટિવ છે. રિટેલ ક્લાયન્ટ બાય કરીને ગયા છે અને બાકી બધા સેલ કરીને ગયા છે. તો ઓલ ઓવર ડેટા મિક્સ ટુ નેગેટિવ છે, વધારે નેગેટિવ જ છે. તો કાલે માર્કેટ કઈ બાજુ જઈ શકે છે એ જોઈ લઈએ. તો કાલે માર્કેટ ઓપનિંગ એક પ્રેશરથી જ લાગે છે. ઓપનિંગ બની શકે કે 30-40 પોઈન્ટ નિફ્ટી નીચે જ ઓપન થશે. 30થી 50 પોઈન્ટ માઇનસ ઓપનિંગ થવાની પૂરી શક્યતા છે. અને કાલે ઓલમોસ્ટ 60 to 70% ટાઈમ ઓલમોસ્ટ માર્કેટ પ્રેશરમાં રહેશે. બની શકે એક નિફ્ટી તમને લો જોવા મળી શકે 24,380થી લઈને 24,420. એટલા એ બંને વચ્ચે એક નિફ્ટી લો બની શકે છે અને એન્ડ ઓફ ધ ડે શક્યતા વધારે છે કે એક નિફ્ટી ઉપરની સાઈડ મૂવમેન્ટ આપે. એટલે તમને વાત કરું કે નિફ્ટી માની લો કે ક્લોઝિંગ અહીંયા આપણે ચાર્ટ બનાવવાનો પ્રયત્ન કરીએ તો નિફ્ટીની ક્લોઝિંગ અહીંયા થઈ છે આજે 580. બની શકે કાલે નિફ્ટી 30થી 50 પોઈન્ટ માઇનસ ઓપન થાય. ઓપન થઈને ધીરે ધીરે એક નીચેજનું પ્રેશર રહેશે અને લાસ્ટ જ્યારે 2:30 પછી 2થી 2:30 પછી જ એક મૂવમેન્ટ બની શકે, ઉપરની મૂવમેન્ટ એક આપી શકે. એક મહત્ત્વની વાત એ જણાવવા માગું છું કે બની શકે આજથી 1 થી 2 દિવસમાં કંઈક ન્યૂઝ આવે. જો ન્યૂઝ કંઈ પણ આવ્યા તો કોઈ પણ વસ્તુ થઈ શકે છે. નીચે વધારે પણ ખરાબ પડી શકે છે અથવા ઉપર પણ સારું માર્કેટ રિકવર કરી શકે છે અને એ ન્યૂઝ યુએસ તરફથી જ આવશે. તો જોઈએ કાલનું માર્કેટ કેવી રીતે જાય છે.
થેન્ક યુ. ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક ખાસ કરજો. થેન્ક યુ.